તાણા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, ભદ્રેવાડીમાં જનસભા। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે। ઓગળ તાલુકાની 41 તાણા જિલ્લા પંચાયત અને 19 વાલપુરા તાલુકા પંચાયત બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે। ત્યારે કોંગ્રેસ પક્ષના બંને ઉમેદવારો દ્વારા ભદ્રેવાડી ખાતે ભવ્ય જનસભા યોજીને જોરદાર શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર, પૂરણસિંહ વાઘેલા, વદનસિંહ વાઘેલા, કોંગ્રેસ કાર્યકર્તા સહિત સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા આકરા પ્રહારો કર્યા હતા, જેમાં તાણા જિલ્લા પંચાયત અને વાલપુરા તાલુકા પંચાયત બેઠક પર પરિવર્તન નક્કી છે અને જીતવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરી હતી। ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ હંમેશા સામાન્ય જનતાના પાયાના પ્રશ્નો માટે લડતો આવ્યો છે। આ વખતે તાણા જિલ્લા પંચાયત અને વાલપુરા તાલુકા પંચાયત બેઠકના ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ અને અહીં પરિવર્તન નક્કી છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસે સીધો જનસંપર્ક વધારીને પોતાની મજબૂત પકડ સાબિત કરી દીધી છે। ત્યારે વિકાસ માટે કટિબદ્ધતા જિલ્લા પંચાયત ઉમેદવાર જ્યોત્સનાબા વાઘેલા અને તાલુકા પંચાયત ઉમેદવાર પુષ્પાબેન પરમારે પણ મતદારોના આશીર્વાદ લીધા હતા। વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ વિસ્તારના વિકાસ માટે હંમેશા તત્પર રહેશે અને ભાજપના પ્રચાર અભિયાન સામે કોંગ્રેસના વળતા પ્રહારો અને જનસભાઓએ રાજકીય ગરમાવો વધારી દીધો છે। હવે બંને બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામ્યો છે, જેમાં કોંગ્રેસ પક્ષે પોતાની જીતનો મક્કમ દાવો કર્યો છે। અહેવાલ મોહમ્મદ ઉકાણી, લોક બનાસ ન્યૂઝ, બનાસકાંઠા। અમે આજે જે અમારી જાહેર સભા થઈ તેમાં 18 સમાજનું મને સમર્થન મળી રહ્યું છે। એટલે અમારા એમએલએ સાથે વાત કરી કે આ બિલ ગુલામાં ઉડવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી અને લોકોનું સમર્થન મળી રહ્યું છે। એટલે અમે જે અમારી તાલુકા જિલ્લા પંચાયત ઓગળ અને બંને બની રહી છે, લોકોના આશીર્વાદથી હું વિશ્વાસ સાથે કહી રહ્યો છું।